તો મેં યુવરાજ તો આજ મેં તમને બધાને મારું ઘર દેખાડવાનું છું. જ્યાં ઘરમાં અમે રહેવી છે ને એ ઘર. પહેલાં તો આ જો થોડુંક કામ કરાવ્યું છે ને મકાન માલિકે, હું તમને દેખાડી દઉં હું કરાવ્યું. હમણાં થોડુંક ચેન્જ કરાવ્યું. જો અહીંયા તો પહેલાં તો એક દિવાલ બનાવી હશે ને ત્યાં દિવાલ બનાવી ને અહીંયા ઉપર પતરા નાખી દીધા. તમને પહેલાં જ દેખાયો તો આગલા બ્લોગમાં પતરા નાખી દીધા. નાવાનું આગળ છે ને નાવાનું બાથરૂમ બનાવ્યું છે. જો હજી કામ તો બાકી છે, થોડું ઘણું કામ હજી બાકી છે, થોડું ઘણું થઈ ગયું છે. તો આયા જો સ્ટાઇલ લાગે છે, તો અડધી લાગી ગઈ છે. હા એમને મેકી દીધી તો સ્ટાઇલ લાગી જાય પછી મસ્ત થઈ જાય બાથરૂમ. અહીંયા ઓલું બાથરૂમ છે, આ નાવાનું બાથરૂમ છે. ના અહીંયા ચોકડી થવાની છે. હંધુય આમ ઘર મસ્ત થઈ જાવ. ના અહીંયા તો આપણે રહેતા નથી, આપણે રહેવી છીએ હેઠે. આ તો હું તમને દેખાડવા આવ્યું. જો આ ફર્યો આમ અત્યારે તો મસ્ત થઈ ગયું છે. હવે તમને બધાને મારું ઘર દેખાડું. મારું ઘર જોવું છે ને તમે આખા બ્લોગમાં કોઈ દી મારો ઘર નહીં જોયું આખો, કેમ કે હું દેખાડતો જ નથી. આજે અંદર બહાર ગયા છે ને એટલે દેખાડ. અંદર ઘરે હોય ને તો હું ન દેખાડું, કેમ કે અંદર ઘરેથી ના ફારે. જો આ રસોડું છે હે ને, આપણું રસોડું છે બરોબર. એ જોઈ લીધું. હવે આપણું પાણી પીવાનું, આ માટલો આ પાણી પીવાનું છે ને. જો આ ઓસરી છે. જો આ એક પંખો લગાડેલો છે ને, આ ઓસરી છે. આ જો આયા ફ્રીજ પડ્યું ને, આ એક ટીપનું એમાં ઘઉં છે ને. જો હવે તમને બધાને આ બીજો રૂમ, આ રૂમ છે ને એ દેખાડું. જો આ રૂમ છે, આ શેટી છે ને એક આ કુલર પડ્યું છે અને આ માતાજીનું મઢ છે અને અહીંયા ઘઉં પડ્યા છે. આ ઘરમાં જ આવવા દેવાના છે. અત્યારે તો આ ઘર બંધ છે. પછી ને આ આપણી ટીવી, આ ટીવી છે ને મેં 30,000માં લીધી હતી. વરદી હપ્તા કરાવ્યા હતા, તો હપ્તા ન પૂરા છે ને એની પહેલાં તાર ટીવી બગડી ગઈ. જો નેક્સાની કંપનીની ટીવી છે ને એ થોડી સારી નથી આવતી, એટલે તમે લેવામાં થોડોક વિચાર કરજો. એ કંપની થોડીક આમ ડાઉન છે, સારી નથી. હવે તો હું તમને આખું ઘર જોઈ લીધું. જો તમે હવે તમને ડેલેથી દેખાડું. આ અમારી ચોકડી છે. ઓલી હતી ને તો ઉપર નવા આવે ને તો એની. જો અહીંથી ઘર અમારું આવું દેખાય છે બરોબર. જો હજી આ ઈટું લાવ્યા છે ને, આ ઉપર ચોકડી બનાવવાની છે ને, આ સિમેન્ટું છે. જો છે ને આ સુધી સિમેન્ટ લાવ્યા છે. તો હવે સિમેન્ટ તમે આખું ઘર જોઈ લીધું મારું કેવું છે. હવે આપણે છે ને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે કામે જઈને આવી સાંજે પાછા. તો સાંજે મળી બરોબર. ઓકે આજ તો જોવો આંધું મેં વાયરું આમ જો કેટલી દૂર. હજી આ ઓલા અંદુ શેણું હતું તો સિમેન્ટની વેકરોની અંદુ પડ્યો હોય તો આમ જો કેટલી દૂર છે. જો હું આ વારું છું, આ ફર્યો જો હારો થઈ જાય ને એટલે નકરી પગમાં જોર જ ચોટતી હતી. જો કેટલી દૂર છે એટલે મેં કીધું સાફ કરી નાખવા છે. નકરી પગમાં જોર જ ચોંટે છે. ઓ કેટલી દૂર. હજી આ ખાવાનો મારો પડશે. આ ખાવાના તો કાંઈ નહીં થાય. બહુ દૂર છો ભાઈ. આખો મોબાઈલ ફરી દીધો મારો. હરીફામાં ભરી લેવી એટલી ભેગી કરી ભરી લેવી ઉપરીમાં. ઉપરી લઈ લીધી હવે અને ભરી લે. ઉભા રહી જા. આ પકડવું અઘરું પડે.
હરીખમ બંધ કરવો પડશે વિડીયો મારે, કેમ કે રાખીને તો ગાય જ આપણે ખોપરીમાં ભરી લીધું છે. જો તો ખોપરી આ તૂર છે ને બહાર નાખે, તૂર છે એટલે સારું પડે. જો અહીંયા નાખી દેવી એટલે સારું પડે. જો મને તો પરસેવો થઈ ગયો વારી વારી. ગરમી એટલી થાય છે ને, આવું કામ મેં કોઈ દી કર્યું ન હોય. એ ઘરે કોઈ છે ને એટલે હું આવું કામ કરું, નકર તો આવું હું કાંઈ વારું. જો હાંડી આ જો આ સિમેન્ટ છે, હાંડી સિમેન્ટ નહીં પૂરું છે. જો હે ને તો ગાય આટલી દૂર થઈ જો ભેગી, આટલી બધી દૂર ભેગી થઈ હો ગાય. તો આ ભરી લેવી આપણે, બહુ જાજી થઈ હો. જો આખું સાફ કરી નાખ્યું. જો સમકવા માંડ્યું ને હવે, પેલા તો નકરું દૂર હતું. ભરી લેવી આપણે. હા હે ગાય થાકી ગયા કામ કરી. ગાય આખું સાફ કરીને થાકી ગયો. આમ જો આંધી પણ સાફ કરી નાખ્યું આપણે મસ્ત એનું. જો હજી થોડીક દૂર છે એટલે બીજી હાવણી મારવી પડશે. આજ નથી મારી, હવે સવારે મારશું. હવે તો આપણે શું અત્યારે મારી સાયકલ તો આપણી બહાર જ પહેરી છે, આપણે અંદર નથી લેતા. મને ક્યારેક વહી જાય અંદર લેવી પડે. મને થોડીક ખારા થાય ને તો હું નથી લેતો, દરરોજ બહાર કાઢી. હા અમે પાસે કેમેરો છે. જો કાંઈ છે મોટો કેમેરો છે હો, એટલે કાંઈ ઉપાધિ નથી. બહાર ઊભા છીએ અત્યારે આપણે. તો આપણે બ્લોગ એન્ડ કરી દઈએ. લાંબુ આજકાલ નહીં, આજકાલ ટૂંકો થયો છે, કેમ બહુ જાજુ આપણે બ્લોગમાં બતાવ્યું નથી. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. મુશ્કેલ ટાટા બાય બાય, સી યુ બાય મેરી યુટ્યુબ ફેમિલી બાય. ગાઈઝ મારા બ્લોગ એન્ડ કરું છું.